મારું નામ ડોક્ટર જય લીંબટ છે। હું એક્સ-જેડીએ પ્રેસિડેન્ટ છું પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ। આ હડતાલ આ સ્ટ્રાઇક અમારી જે 29/12/2025 રાતે 1 થી 2 વાગ્યા વચ્ચે ન્યુરોસર્જરી વિભાગમાં સેવા આપતા ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો પેશન્ટના રિલેટિવ દ્વારા એના વિરુદ્ધ જ છે। એ ડોક્ટર પાર્થ પંડ્યાને ન્યાય અપાવવા માટે જ છે। એવું નથી કે હુમલો ડોક્ટર ઉપર પહેલી વાર થયો છે। અવારનવાર આવી ઘટનાઓ આપણી સોસાયટીમાં બનતી જ હોય છે અને એવું નથી કે ડોક્ટર ઉપર જ બને છે। નોર્મલ સોસાયટીમાં પણ આવા તત્વો દ્વારા આવી ઘટનાઓ બનતી જ હોય છે। અમે 4 માંગ લઈને જ અમે આગળ વધીએ છીએ। આ સ્ટ્રાઇકનો મુદ્દો જ મેઇન છે। સૌથી પહેલી માંગ કે જે આરોપી ગુનેગાર છે એ અત્યાર સુધી હજી ગિરફ્તાર થયેલો નથી, તો એને અત્યારે ગિરફ્તાર કરી લેવામાં આવે। બીજી વસ્તુ કે જે આરોપી ગુનેગાર છે એને મીડિયા સમક્ષ લાઈવ અને લેખિતમાં એની માફી મંગાવવામાં આવે। ત્રીજી વસ્તુ કે જે સિક્યુરિટી કંપની છે એના દ્વારા પણ કઈ પગલા લેવામાં આવ્યા નથી, તો એને પણ સસ્પેન્ડ કરવામાં આવે। અને ચોથું કે જે આરોપી છે એનો PMJY કાર્ડ રદ કરી દેવામાં આવે। અત્યારે તો ઓનલી અમે નોન ઇમરજન્સી સેવાઓ બંધ કરી દેલી છે, OPD અને OT સેવા જેવી। પણ જો અમારી માંગણીઓ 24 કલાકમાં સંતોષાશે નહીં તો અમે આવતીકાલે સવારે 9 વાગ્યાથી ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરીશું। આ સ્ટ્રાઇક એટલા માટે છે કે અમારા વચ્ચેના જે એક રેસિડેન્ટ ડોક્ટરના અગેન્સ્ટ વાયલન્સ થયો છે 2-3 દિવસ પહેલા, એના અગેન્સ્ટ અમે અત્યારે અહીંયા ઊભા છીએ। કેમ કે આ દર વર્ષે થાય છે, દર વર્ષે આવી રીતની જ સ્ટ્રાઇકો થાય છે। આ જ વસ્તુ અગર કોઈ પોલિટિશિયન સાથે કે કોઈ બીજા સાથે થયું હોય તો વિધિન ફ્યુ આવર્સ કંઈક ડિસિઝન આવી જાય છે, અરેસ્ટ થઈ જાય છે જે ક્રિમિનલ હોય। પણ આજે 3 દિવસ થયા છતાં જે વ્યક્તિએ આ વસ્તુ કરી છે હજી અરેસ્ટ થયા નથી, એટલે એના અગેન્સ્ટ અમે અહીંયા ઊભા છીએ। ઇમરજન્સી સર્વિસીસ ચાલુ છે, બાકી બધી સર્વિસીસ બંધ કરી અમે અહીંયા ઊભા છીએ। અમારી એ જ માંગો છે કે જે ક્રિમિનલે આ કર્યું છે એમને અરેસ્ટ કરવામાં આવે અને પબ્લિક અપોલોજી અમે માંગીએ છીએ। પ્લસ જે સિક્યોરિટી ત્યાં હાજર હતા પણ છતાં ડૉક્ટરની મદદ નથી કરી એમના અગેન્સ્ટ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે અને જે દર્દી હતા એમના જે બી ગવર્મેન્ટ તરફથી PMJYની સહાય મળે છે એ બંધ કરવામાં આવે।